હાય વાલા વડીલો. ભાઈ તમે હું તો આજ તો હવે હદ થઈ ગઈ હો, એવી કંટાળી ગઈ. હવે બહુ થઈ, બાકી કોઈ તડકો છે, ભયંકર તડકો. ઘરથી અહીંયા 10 મિનિટનો રસ્તો થાય છે, પણ હું તો આજે ભાઈ અત્યારે પવન મસ્ત આવે છે થોડોક જ, પણ કંટાળી ગઈ, હદ થઈ ગઈ, બહુ થઈ ગયું. હવે ઘરે શહેરની બહાર છે, બહુ તડકો પડે ને. હમણાં હું આવી અને જોવા ગઈ કે છોકરીઓ શું કરે છે, પણ દરવાજો જ્યાં ખોલ્યો ત્યાં તો આમ ગરમ ગરમ બટેટા બાફાને આપણે કુકર કેમ ખોલ્યું હોય એવી વરાળ. હું તો રહી ન ગઈ. મેં કીધું છોકરી તમે તો હદ કરો છો, ગરમ ગરમ હવા બહુ જ બાય ધ વે. હવે તો કંટાળો આવી ગયો અને બહાર કસ્ટમર છે, રીચ છે કોક, એટલે સર એને હેન્ડલ કરે છે, આપણું તો કામ નહીં. તો બસ હવે ઘડીક બેસે કુલર ઉપર. કુલર ઉપર નહીં, જોઈ ગરમી મગજ ઉપર ચડી ગઈ. હવે કુલર આગળ બેસીએ, થોડીક હવા ખાય, પછી કામ તો 4:30 ચાલુ કરે. ગરમીમાં તો અમે મરી જાય. તો બસ ઘડીક બેસીએ છીએ, બધાને મળીએ અને સ્વાગત છે તમારું બધાનું મારા સ્ટોલમાં. ભાઈ જ્યાં આવે ત્યાંથી જ સ્વાગત કરવાનું હોય ને, તો સૂઈ જાજો. અત્યારે તમારે કોઈ આવવાની જરૂર નથી. પછી મળીએ, ત્યાં સુધી જય સ્વામિનારાયણ, બાય. ગમે એટલો તડકો પડે પણ આ તો મારું કામ છે. જાતા જાતા મને આ દેખાઈ ગયું. બાય ધ વે મસ્ત બધા કલર છે, નવો માલ આવ્યો છે, ઘણાયમાં આવ્યો છે, હું તમને દેખાડીશ. આ ઓલા કાંદા બટેટાના બાસ્કેટ છે. અને ફ્રેન્ડ્સ આ નવો માલ કાલે આવ્યો, બાજોટ છે આઈ થિંક, પણ હજી એનો ભાવ લગાડવાનો બાકી છે. અને પછી હું તમને ખોલીને દેખાડું. નાની મોટી સાઈઝ છે આમાં, તો તમે ફટાફટ વિઝિટ કરી જાઓ અને આ જોઈ જાઓ. પછી હું તમને દેખાડીશ. કોને ખબર કેવા છે, મેં નથી જોયા. અને પગલુસણિયામાંય તે ઘણી નવી વેરાયટી આવી છે. આમાં બહુ સરસ સરસ છે કલેક્શન ફ્રેન્ડ્સ, બહુ જ મસ્ત છે. એક જો ને એક આવી છે વેરાયટી. વાયરા છે અને થોડુંક કામ કરીએ હવે. અને માં પણ આવી ગયા છે, દેખાતું નથી. ફ્રેન્ડ્સ નવો માલ કાલે આવ્યો છે, એના લેબલ લગાડીએ છીએ. છોકરીઓ બેઠી છે પણ મોઢા નહીં બતાવવા, નવગણ છે, બધાને કામ ચીંધે છે. 25 ને 20 આવી રીતે માર્કો મારવાનો માલ ઉપર. હા, નવગણ કે મસ્ત છે, લઈ જાજો. પણ આવું છે રાધિકા, ઊંચા વાસણના ડૂચા છે, એમાં માર્કો લગાડે છે. આ પણ વાસણના ડૂચા છે, એમાં માર્કો લગાડાય છે. આવી રીતે અમે કુલરની સામે બેસી ઠંડી હવા ખાતા જઈએ ને કામ કરતા જાય છે ને મજા છે. કસ્ટમર કોઈ નથી, કોકોક જ છે. અને બસ અમારું કામ હવે ઓલમોસ્ટ બધું થવા જેવું છે. અને બસ રીલ ઉતારવી છે, ફટાફટ હું રીલ ઉતારી લઉં. ફ્રેન્ડ્સ મેડમ એનો ટોમ લઈને આવ્યા છે, ડોગી મસ્ત એકદમ સ્વીટું છે. પણ ક્યાં ઘરે ગયો અનોગણ, તેને ક્યાં લઈ ગયો? એને ન્યા મજા આવી ગઈ. ફ્રેન્ડ્સ આ મારો ટોમ છે, મસ્ત મજાનો. નવગણ જો મને જોઈને પસંદ છે. 10:30 અને જસ્ટ હું હજી આવી છું. આ મેં ખાલી હાથ ધોયા, પાણી પીવાનું બાકી છે. તો ફ્રેન્ડ્સ આજે મારે મોડું થઈ ગયું. બાય ધ વે આજે અમારા સ્ટાફમાંથી એક મેમ્બર ગર્લ્સ છે, નેપાળથી અહીંયા આવી છે, વેકેશન કરવા આવી હતી. 1 મહિનો જોબ ઉપર રહી. નાની છે, 9માં આવી, પણ મારી સાથે એનું સરસ બોન્ડિંગ હતું. તો એ આજે ગઈ એટલે બેને એને પાર્ટી એટલે બધાને દીધી, પાણીપુરીની પાર્ટી. અને પાણીપુરી બહુ ભાવે છે. તો બસ જસ્ટ પાણીપુરી ખાઈને જ આવ્યા છે. મારે તો નથી હવે જમવું, પણ છોકરા માટે ફટાફટ શાક ભાખરી બનાવ્યા. આજનો મારો બ્લોગ અહીંયા પૂરો કરું છું. કાલે પાછા મળશે નવા બ્લોગ સાથે, નવી સવાર સાથે. ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ. મસ્ત મજાના સપના જજો, સપનામાં અમને યાદ કરજો. બાય. પાણી પી લો.